જેને અમે વીરાપીઠથી પરિચિત છીએ. એ વીરાપીઠની જનેતા સમાન એની માં કહી શકાય. માં જવીમાનો આજ પાળિયાના પુનરોદ્ધાર માટે મુહૂર્ત બધા ભેગા થયા. બાગડ પ્રાવથળ 24 સગા તરીકે અમારું ચોરાડ હોય, ભચાઉ હોય, બધા મહેમાનો વધાર્યા છે. આજનો આ રૂડો અવસર છે. મારી એક પ્રાર્થના રહેશે, જે વડીલો, મારા મિત્રો, યુવાનો બહાર ઊભા છે મંડપની, એમને એક નાનકડી પ્રાર્થના આપણે આસન ગ્રહણ કરી લઈશું. કારણ કે પ્રજાપતિ સમાજ, મેં ઘણી જગ્યાએ વાતો કરી છે, એટલે મારે તમને તમારો પરિચય આપવાનો રહેતો નથી કે આ સમાજમાં શું સંસ્કારોનું ધન પડ્યું છે. એ મારે તમને હવે પરિચય ના આપવો પડે, કારણ કે છેલ્લા મારા પિતાની વિદાય પછી એમાં નિયમિત રીતે સમાજની નાના મોટા દરેક પ્રસંગોમાં મારે આવવાનું થાય અને મને સમાજની વાતો કરવાનો દરેક જગ્યાએ એક લાહવો મળે. અને બારોટના દીકરા તરીકે મને એવું લાગે કે મેં મારી પ્રમાણિકતાથી અથવા તો નિષ્ઠાપૂર્વક મેં સમાજને પૂરેપૂરો પરિચય એનો આપ્યો છે. એટલે આવો આપણે બધા ભેગા મળી આજના આ અવસરને આપણે એક ઉત્સરંગમાં તદબીલ કરી દઈએ અને આનંદ કરીએ. બધા ભેગા થઈને મજા નથી લેવી, આનંદ કરવો છે. એટલે મારી ફરીને પ્રાર્થના એક આડીસરા પરિવાર નહીં, પણ જે યુવાનો, વડીલો મંડપની બહાર ઊભા છે એમને મારું એક નિવેદન, આપણે મંડપના સભાની અંદર આવી અને બધાએ આ પ્રસંગને વિશેષ આનંદિત બનાવીએ, રૂડો બનાવીએ. કારણ કે વાતો ખૂબ સારી આવશે. કદાચ મેં મારા ઘણા બધા મિત્રો વચ્ચે મેં એક જાહેરાત કરેલી ઘણા વર્ષોથી, ને હું હંમેશા કહેતો તો આવું કે અમારો અર્જુનભાઈ હોય કે આજનો આપણા કાર્યક્રમને સુગંધી આપવા માટે જાગીરદાર સમાજનું રત્ન સમરસિંહભાઈ સોઢા હોય, આ બધા પુરુષોને કેવી મજા. તમને મેં ઘણી જગ્યાએ કીધું, એમને આનંદ કઈ પ્રકારનો હતો કે બધાએ ભેગા થાય અને ભજનનો આનંદ માણતા હોય, ભજનનું સુખ માણતા હોય. એટલે અમારા અર્જુનભાઈને એમ કે, અર્જુનભાઈ અમને આ સાંભળવું છે. એમ અમારા સમરસભાઈને એમ કે અમારે આ સાંભળવાની ઈચ્છા છે. કે હું કહી શકું કે કોઈ પણ ગાયક વર્ગ, કલાકાર કોઈ પણ હોય, જેના કંઠમાં મા ભગવતી શારદા સરસ્વતી બેઠી હોય અને જેના કંઠથી ભજનો ચાલતા હોય, એમની પાસે ઓડિયન્સ, શ્રોતાગણ, સાંભળનાર વર્ગ છે એ અપેક્ષિત હોય કે અમને આ ભજન સાંભળવું છે, અમને આ ગીત સાંભળવું છે. પણ આ સમુદાયમાં બેઠેલા 5-10 મિત્રો એવા છે કે મારા લગભગ દરેક કાર્યક્રમમાં 200-200, 500-500 કિલોમીટર દૂર બેઠા હોય અને સહજ રીતે સમાજનું ફંક્શન હોય, ન પોગાય એવી સ્થિતિ હોય, છતાંય એક આ જીવની ખબર પડે કે દિનેશ આવે છે એટલે બધા ખેંચાઈને આવે. અને અમારી અર્જુનભાઈ કેવી હાલત કે અમે સાહિત્યકારો પાસે એક વાત સાંભળી હોય એટલે જો બીજી વાર વાત કરીએ ને એટલે એમ થાય બારોટ હે. અમારા ઉપર તારી કેટલી કૃપા. હે ભગવતી, હે આદિશક્તિ. મારો દાદો કવિ કાને એમ કે, આદિ અવલંબા જય જુગદંબા દેવ દિગંબા દર્શંબા પ્રતિકિરણ પ્રલંબા લળહળ લુંબા ઝાક ઝકુંબા જળકુંબા બહુદીપત બંબા 64 અંબા મા રમે કદંબા નવરાત્રમ અગ્રવંત અખંડી પ્રગટ પ્રચંડી પૂજીએ ચંડી પ્રભાતમ તને પૂજીએ દેવલ પ્રભાતમ. હે ભગવતી, હે જોગ માયા, હે આડીસરા પરિવારની કુળદેવી માં, તને યાદ કરીને મારો દાદો કવિ કાન એમ કે શું કે સિગોતર સર્જન બહુવડી ધર્મણ. હે ભગવતી, હે જોગ માયા, તારું કેવું રૂપ છે. સિગોતર સરદણ બહુવડી ધરબણ ઝોણીએ ઝોકણ ડાક ડરા સાકળ દણ હાકળ રૂપ પ્રયોગણ અને થાન ધજા પણ થાય થરમ ભેચર ભક્ષણ જબરીએ જક્ષણ રંગ રમે રણજૂત જાતમ અગ્રવંત ખંડી
પ્રગટ પ્રચંડી પૂજીએ ચંડી પ્રભાતમ તને પૂજીએ દેવલ પ્રભાતમ. એ માં તારા રૂપનું અમે વર્ણન ન કરી શકીએ, પણ મારો દાદો કવિ કાને એમ કે આવો પટેલ આવો. ત્રિભુવનભાઈ પટેલ સમાજના આપણી વચ્ચે બિરાજમાન છે. એટલે અમારો કવિ એમ કે શક્તિ શણકારમ સિંદુર સારમ તૈલ ભુવારમ ફૂલદારમ અત્તર ભવકારમ દીપ દુવારમ અને ધૂપ ધુવાડમ ગ્રત્સારમ બજરાગ હજારમ 36 પ્રકારમ ધોમ નગારમ ધણનાથમ અગ્રવંત અખંડી પ્રગટ પ્રચંડી પૂજીએ ચંડી પ્રભાતમ તને પૂજીએ શક્તિ પ્રભાતમ. હે માં સત્યાધર શક્તિ ભગવતી ભક્તિ મોઘી મુક્તિ મનુષ્યમતી ગીતા ગુણવગતી ગંગ હુલસતી માં રાજ હીરતી 16 સતી ગુણયલ ગાયત્રી રક્ષિત રુદ્રી માળા મુદ્રી સુક્ષાતમ અગ્રવંત અખંડી પ્રગટ પ્રચંડી પૂજીએ ચંડી પ્રભાતમ તને પૂજીએ દેવલ પ્રભાતમ. પણ આજ તો વાત કંઈક અલગ પ્રકારની. જવાનું થાય સારા પ્રસંગોમાં ભાગવતમાં હાજરી આપવાની થાય. મા બાપ હયાત હોય અને આના પળસવા ગામની અંદર જીવતા જગતિયાના કાર્યક્રમો થાય અને અહીંયા આવવાનું થાય, મજા કરવાની થાય, ભાગવતમાં મજા કરી. વિશેષ વાત ન કરતા સાહેબ ભગવતીની પ્રતિષ્ઠા હોય અને આનંદ કરવા આવવાનું થાય, પણ આજનો કંઈક અવસર જ રૂડો છે. સતી પ્રતાપે સુરા બને બને ભગત દાતાર. હે માં તારી કૃપા હોય ને હે ભગવતી સતી, અને તારી કુખમાંથી જન્મ થાય ને તો અમારો કવિ એમ કે સતી પ્રતાપે સુરા બને અને બને ભગત દાતાર. આમાંથી ત્રણમાંથી કે ના બને મારો તારો એળે ગયો અવતાર. હે ભગવતી તારી કુખમાંથી જન્મ લેતો હોય તું સતી છે, અને આ તો સતીની વાતો કરવી છે. પણ આજનો દિવસ કદાચ પ્રજાપતિ સમાજને મેં 4-5 દિવસ પહેલા એક પોસ્ટ કરી હતી. હું સોશિયલ મીડિયા વાપરું છું, મને સંકોચ નથી. હું સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરું છું અને મને ખબર છે કે મારે કેટલો એનો ઉપયોગ કરવાનો છે. મેં સોશિયલ મીડિયામાં 3 દિવસ પહેલાં એક નાનકડી 4 દિવસ પહેલાં પોસ્ટ કરી હતી. 2 લીટી લખી હતી કે આવતી અક્ષય તૃતીયા, અને દેશી ભાષામાં ત્રિભુવનભાઈ આપણે એને અખાત્રીજ કહીએ છીએ. આજનો દિવસ તો એ અખાત્રીજનો છે. આજનો દિવસ છે એ અખાત્રીજનો દિવસ છે સાહેબ. અક્ષય તૃતીયાનો દિવસ છે. આજનો દિવસ છે નહીં, પ્રજાપતિ કુંભારોનો દિવસ છે. એકલા ખેડૂતોનો નથી. બહુ સમજીને બોલું છું એટલે કીધું કે बानी के प्रभाव से पराक्रम से लेखनी के सदियों के सोए हुए भावों को जगाते हैं, जिंदा करते हैं जान मुर्दा दिलों में डाल. जब हम काव्यसुधा धारा बरसाते हैं नूतन हजार वर्षिकों के दरबारों बीच, अरे बांध के समा अनोखी छवि छाते हैं. तारे नहीं जाते, शशि नहीं जाते, रवि नहीं जाते, वहां कवि हम जाते हैं. અમે કવિના સંતાનથી આજનો અવસર કાંક બીજો છે. આજની અખાત્રીજનો દિવસ છે ને એ કાંક વિશેષ છે, અને એમાં હું પર્ટિક્યુલર અંગ્રેજી ભાષામાં કોઈ વ્યક્તિગત રીતે કહી શકું કે આજનો આ રૂડો અવસર છે ને એ પુરુષો આપણા દાદા પરશુરામની જયંતિ હોઈ શકે, સ્વીકાર્ય છે. ખેડૂતો માટે આજનો ઉજળો દિવસ છે, હોઈ શકે. પણ આજનો દિવસ છે ને પ્રજાપતિઓનો દિવસ છે. તમારી ગૌરવ ગાથા સાથે જોડાયેલો આ દિવસ છે સાહેબ. આમાંથી ઘણા બધા પવિત્ર આત્માઓ બેઠા છે અને એમ કે યસ બારોટ અમે જઈને આવ્યા છીએ, અમે એ જગ્યા ઉપર એ તીર્થસ્થાન ઉપર જઈને આવ્યા છીએ. એવા રૂડા આજ તીર્થસ્થાનની વાત કરું અને સીધો તમારી કનેક્ટિવિટીની વાત કરી દઉં. એટલે કહું છું અમારી હાલત કેવી થાય. પર્વત આડીહરા, લિસન હિયર આઈ એમ. બહુ ધ્યાન આપજો, વાતો સારી કરી છે. કારણ કે મારી પાસેથી વાત એવી આવશે કે ન સાંભળ્યો એવી વાત કરવાનો હંમેશા પ્રયત્ન કર્યો, અને સતત સંશોધન કરવાનું, સતત નવું કાંક નવું આપવું પડે. ના આપીએ તમારે માવજી સુનાણી રામજી હીરાને એમ કે આ વાતો અમે સાંભળી લીધી. એટલે અમારે તો એ પાછી સમજવાઈ એમ કે આ વાતો બારોટ અમે સાંભળી લીધી તમારી પાસે. પણ આજની વાત કંઈક અલગ છે. આજનો આ દિવસ એવો એટલો સુંદર મુહૂર્ત આવ્યો છે. મા જવીબાઈના પાળિયાના પુનરુદ્ધાર માટે મારો વિરાણી પરિવાર, આડીસરા પરિવાર ભેગો થાય અને માના પાળિયાનું આજ પુનરુદ્ધાર કરે. સાંભળજો સાહેબ. અને એમાં દિવસ આજ અખાત્રીજ આવી છે, જેને અક્ષય તૃતીયા કહીએ. અને આજના દિવસે ભગવાન શ્રી હરિ નારાયણનું પ્રાગટ્ય થયું છે. બહુ સમજી વિચારીને બોલું છું. બધી વાત સાચી પડે આટલું બોલવું નહીં કદી ભેણ ખોટું શબ્દ છે ને. આ તો શારદાનું સ્વરૂપ છે સાહેબ. આને જેમ તેમ ઉપયોગ ન કરાય, આને ફેંકી ન દેવાય.
એટલે અમારો કવિ એમ કે બધી વાત સાચી પડે. ગીગાભાઈ ડોળિયા તમારા કચ્છનો અમારો બારોટ, અને ગીગાભાઈ ડોળિયા એમ કીધો હમદભાઈ કે બધી વાત સાચી પડે. આટલું બોલવું બોલવું નહીં કદી વેણ ખોટું, સોલવાની ઘણા કુડના સાપડા, માપ બંધાઈ નહીં કદી મોટું. હાણ દેખી બીજે કદી ન હરખીએ, અરે નિરખીએ નહીં કદી અવરનારી, અને કૌતક વનાના દોતનો ગાઢીએ વાઢીએ નહીં ઘણો ધડો વાંચે. માટે બધી વાત સાચી પડે. આટલું બોલવું બોલવું નહીં કદી વેણ ખોટું. અને અમારો કવિ તો હમદભાઈ એમ કે બુદ્ધિ વગર કોઈ દી બોલવું નહીં હો. બોલવાની ટંકશાળ પડે અર્જુનભાઈ, બોલવાના રૂપિયા પડે બાપ. એટલે અમારો કવિ એમ કે બુદ્ધિ વિના બોલીએ નહીં, બોલીએ તો ડોલીએ નહીં. આપણી જીવનમાંથી જો કદાચ ત્રિભુવનભાઈ એકાદ શબ્દ નીકળી ગયો હોય તો શબ્દની કિંમત છે સાહેબ, શબ્દની ટંકશાળ પડે. મને મારા વિરાણી પરિવારમાંથી એક મેસેજ કરવામાં આવ્યા છે, દિનેશભાઈ આજ અહીં જે તમારી ભાષામાં ઘોળ એટલે જે અહીંથી અર્થનું અનુદાન થશે એ બધું ગૌત્રીઓ માટે પક્ષીઓના ચણ માટે વાપરવાનું છે. એટલે જો મોજ આવી જાય. અમારા અર્જુનભાઈના કંઠમાંથી અમારા સમરસિંહભાઈ સોઢા હમણાં જ આવી રહ્યા છે, એમના કંઠમાંથી જ્યાં જ્યાં ગીતો ગવાતા હોય, જ્યાં જ્યાં ભજનો સારા લાગે, ભજન ગવાય છે અને ભજન થાય છે. ભજન ગવાય, ભજન થાય. આવો અર્જુનભાઈ મારા બાપ, ખુશ રહો, આનંદ કરો. એટલે મારે કેવું પડે સાહેબ, મારો કવિ એમ કે માં તું કેવી હોઈ શકે, તો કે સિકોતર સરદણ બહુવડી ધરબણ જૂનીએ જોગણ ડાક ડરા સાકળદણ હાકળ રૂપ પ્રયોગણ માં થાન ધજા પણ થાય થરમ પેચર ભક્ષણ જબરીએ જક્ષણ રંગ રમે રણજુ જાતમ અગ્રવંતા ખંડી પ્રગટ પચંડી પૂજીએ ચંડી પ્રભાતમ તને પૂજીએ શક્તિ પ્રભાતમ. હમણાં નવરાત્રી ગઈ અને અમારો કવિ ખાન બાપુ એમ કે નવરાત રમંતી ખેલ કરંતી ત્રિશુલ ધરંતી ખપ્રવંતી ફરરાટ ફરંતી ધનુ બજંતી ગોમ ગજંતી બળવંતી રમજોળ ભરંતી ગણન ઘુમંતી માં વીણા ફુલંતી વિક્ષાતમ અગ્રવંતા ખંડી પ્રગટ પ્રચંડી પૂજીએ ચંડી પ્રભાતમ તને પૂજીએ શક્તિ પ્રભાતમ માં પૂજીએ દેવલ પ્રભાતમ. કવિ તો એમ કે માં તારું રૂપ કેવું, તારા તને માં શણગાર કેવા લાગે. લુંબકલળ હળિયા હાર હમળિયા કાન કમળિયા કુંડળિયા, હે માં હે ભગવતી હે જોગમાયા સિગોતર તારો શણગાર કર્યો ને આડીહરા એ કેવી તું લાગે. તો કે લુંબકલળ હળિયા હાર હમળિયા કાન કમળિયા કુંડળિયા હાડી હળવળિયા હોના હળિયા અને નંગ જળળિયા વાદળિયા મોતી માદળિયા વે ઢાંગળિયા ચૂડ ખળળિયા ચમકાતમ અગ્રવંતા ખંડી પ્રગટ પચંડી પૂજીએ ચંડી પ્રભાતમ. હે ભગવતી તને પૂજીએ દેવલ પ્રભાતમ તને પૂજીએ શક્તિ પ્રભાતમ. એવી માનો જ્યારે આજ વવારણા લેવા હોય, માનો જ્યારે આજ ગુણગાન ગાવા હોય, ત્યારે પ્રસંગ મારે એક નાનકડો પ્રસંગથી શરૂઆત કરવી હતી કે સતી કોણ થઈ શકે, સતીની વ્યાખ્યા શું હોઈ શકે. આ ધરતીનો એક મહાપુરુષ અને બેન તમે બધાએ ઘૂંટડે ઘૂંટડે પીધેલો એક મહાન ઓલિયો જેને કહી શકાય, જેના માટે વાણી ટૂંકી પડે. માજીભાઈ ચુનાણી તરફથી ગોત્રીઓ માટે અમારા વલસાડ નિવાસી મૂળ અમીર પર 1000 રૂપિયા ગાયોને મળે છે. તાળીઓના ગડગડાટથી વધાવજો, કારણ કે દિયા હે ખુદા ને ખૂબ ખુશી કર ગ્વાલ કવિ. ઘણાને તો પરબતભાઈ ખીચા બીછી પડ્યા હોય મારા દીકરા, હાથ નાખી એટલે ડંખ મારે. હા હકીકત છે. દેવું મરવું મારવું જાલવી ખગાદટ કમો કહે રાયમલા વહમી ક્ષત્રિયા વટ. સાહેબ બહુ કાઠું છે, આપી ના શકાય. એ તો એક શેઠિયા ભાઈ એક માણસ કીધો ને એટલું કીધું શેઠિયા કાંક દે ને, તો કે ભાગ આગળ કાંઈ નથી. એ શેઠિયા આવડો બંગલો મારા બાપ, ઓહો મારા કેમ છે બેટા, આવી અમારા પ્રભુની દીકરી છે. શેઠિયા પાસે એક ભિખારી ગયો અને મોંઘવા જેવું સમજીભાઈ બુરું કાંઈ નથી હો. હા રમેશ ભોપાણી, મોંઘવા જેવી હલકી ચીજ કોઈ નથી અને કોઈના પાસે માંગતા નહીં. એ તો સાહેબ અમારી કક્ષાએ આવો તો ખબર પડે કે કેટલું વહમું છે. હે હા હકીકત છે. કવિ એમ કે મોંઘવા જેવી નવીન ઝીકડિયા હલકામ હલકી દુનિયાની કોઈ ચીજ નથી અને કોઈની પાસે ન માંગતા. મારો ગીતાકારે સ્પષ્ટતા કરી છે, સ્પષ્ટ કીધું, એ અર્જુન અનપેક્ષિત સુચિરદક્ષ ઉદાસીનો ગતવ્ય. કોઈની પાસે અપેક્ષા મત રાખ બાપ. માંગવા દેવું કોઈ બુરાબુરી ચીજ હોય તો માંગવાની કરો, કારણ કે મારો કવિ ગંગ એમ કહેતો હોય, ગંગ તુરંગ પ્રવાહ ચલે फिर कुंभ को नीर पियो न पियो जाके हृदय रघुनाथ बसे फिर और को नाम लियो न लियो. ઓડિયન્સને એમ થાય બારોટના વિષય છૂટે, ચિંતા ન કરતા, મને ઈશ્વરે એટલી શક્તિ આપી છે મારો વિષય નહીં છૂટે.
જેટલા પણ જ્યું કદલી કી પાત મેં પાત યો કવિન કી બાત મેં બાત જેમ કેળના પોંદમાં પોંદ હોય પોંદડામાં પોંદડું હોય એમ અમારી વાતમાંથી વાત ફણકા ફૂટે રમેશભાઈ અને પૂરું કરે તો બારોટ ન કહેવાય સાહેબ. અમે પૂરું ન કરીએ પણ વાતોની મજાની વાતો આજ કરવી છે કારણ કે મારી ફ્લોપી ખુલી ગઈ. આજ મારી ફ્લોપી એવી ખુલી એનું કારણ ઓડિયન્સ સામે હારો છે. કચ્છની ધરતી પવિત્ર ધરતી એમાં સાહેબ પ્રજાપતિ સમાજ. મેં ઘણી જગ્યાએ વ્યાખ્યા કરી છે કે પ્રજાપતિનો અર્થ શું થાય અને જાહેર કાર્યક્રમોમાં મારું રેકોર્ડિંગ થાય અને હું બોલું છું. પ્રજાપતિનો એક અર્થ થાય ભક્તિ. મારા મિત્ર હમણાં અમે બેઠા હતા સાંજે જમણવારના મંડપની અંદર અને મને ટીકુભાઈએ કીધું હતું ભક્તિનો અર્થ શું થાય. સાહેબ બહુ મોટી વાત કરી હતી. અને મારો અર્જુન જ્યારે કૃષ્ણને 9મા અધ્યાયની અંદર ચર્ચા ચાલતી હોય શ્રીમદ ભગવદ્ ગીતા 9મો અધ્યાય અને અર્જુનનું અને મારા કૃષ્ણનો જે વાતો થઈ છે એમાં સાહેબ સ્પષ્ટતા કરતો મારો કૃષ્ણ એમ કે અર્જુન નમે ભક્ત પ્રણશ્યતિ, મારા ભક્તોનો કોઈ દી નાશ ન થાય. અને અમે આખો સમાજ બેઠો ને એ સાહેબ આખું જીનેટિક ડીએનએ બહુ સમજીને બોલું છું. મને ખબર પડે છે મારે કેટલી વાતો કરવાની છે. આ વખાણ કર્યા વાળા બારોટ નથી. તમારા માણસના સ્થિતિ ઉપર કદાચ એક લીટી કોરાઈ ગયો તમે ડિલીટ કરી નાખજો, આ ભૂંસી નાખજો કે વખાણ કરે ને આ બારોટ નહીં એમ અને સ્પષ્ટ બોલે ને એ જ બારોટ છું સાહેબ. એટલે મેં કીધું છે કે બધી વાત સાચી પડે આટલું બહુ મારી જેટલી વાતો સાચી પડશે ને એટલું જ બોલીશ. મને ખબર પડે મારે વાતો કઈ કરવી. પ્રજાપતિનો એક અર્થ થાય ભક્તિ. અહીં વિદ્વાન વર્ગ પણ બેઠો છે, અહીં સમજી શકે ઉપનિષદો સાથે જેનો ધરોબો છે સાહેબ, જેને શાસ્ત્રો સાથે સીધી કનેક્ટિવિટી છે એવો વર્ગ અમે બેઠો છે. એટલે હું તમને કહું છું સ્વ ગોપાળભાઈ ભણાભાઈ પરિવાર તરફથી પંખી અને ગાયોના સારા માટે કરી અને 5,100 રૂપિયા ગોત્રીઓને પંખીઓને મળે. મિત્રો જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવજો. કારણ કે દાતારી કેરા દીવડા અવસ મોલવાઈ જાત જોતું ઊથ ન થાત જગમો નટવર જેઠવા હું વીર હનુમાન તોન રઘુકુલ તિલક રામ જેથી હૃદય ચીરીને રાણ બતાવું બરડાના ધણી. અમારો શંકરદાન દેથા એના મિત્ર પરમ સ્નેહી માટે એમ કહેતો હોય હું બોલું એ લખી નાખજો ને હવે ભેગું થાય એટલે આપજો. કારણ કે મારી વાત છે પછી વચ્ચે મારી ધારા તૂટી જશે. મારે વાતો જ હારી કરવી છે. એક તો અક્ષય તૃતીયા ઉપર થોડી ચર્ચા નીકળી એ થોડી વાતો કરીને જ આવી છે. એક હમણાં બીજો પોઈન્ટ નીકળ્યો મને મારા મિત્ર એમ બોલ્યા દિનેશભાઈ ભક્તિ એટલે શું. ટીકુભાઈ જેવો સાહેબ ત્રિભુવનભાઈ આ સમાજનો પટેલ અને બહુ સરસ ચર્ચા નીકળી. એમણે એમ કે દિનેશભાઈ ભક્તિ સમજવી બહુ કાઠી છે. હું તમને 3-4 વાતો કરું સાહેબ અને મેં 3-4 શબ્દો ઉપર ખૂબ ગૌર કર્યો છે અને એનો કોઈ દી પાર નથી આવ્યો. અહીં એક આશા રાખું ભાઈ બધા આવતા રહો ને અંદર તો સારું લાગશે એમ. આ હું થોડો ફૂંડો લાગું છું એમ. જે વાહી ઊભા છે ને એ બધા અહીંયા આવતા રહ્યો અને સગવડ ન હોય તો ખુરશીઓ નહીં કરાવી દઉં. કારણ કે મારું પિયર છે એટલે મને વધો નથી કહેવામાં એમ. અમે નવીન આ પરિવારની દીકરી છીએ એટલે અમને તો અમારું પિયર લાગે મારા બાપ. એટલે હું હમણાં હરદરને કહું મારા પ્રભુને કહું અમારા રમેશભાઈ માસ્તરને કહું ભાઈ વ્યવસ્થા કરાવો અને ખુરશીઓની જો વડીલો ને અહીંયા મંડપમાં બેસવામાં તકલીફ રહેતી હોય તો ખુરશીઓની વ્યવસ્થા કરાવી દઈએ. પણ તમે ઊભા છો એમાં હું ભૂંડો લાગું તમે નથી લાગતા. વાહે જે ઊભા છે એમને ફરીને પ્રાર્થના મારી મારું નિવેદન બારોટ તરીકે મારે પ્રાર્થના ન કરવાની હોય. કારણ કે બારોટના દીકરા તરીકે અને જો તમે મને પગે લાગતા હો મારે તમને પ્રાર્થના કરવી પડે તો હું રૂડો નથી લાગતો પણ તમે હારા નથી લાગતા એમ. કારણ કે વાણી કેવી વાપરવી ખબર પડવી જોઈએ ને. એટલે પ્રસંગ બહુ સુંદર નીકળ્યો હતો નવીનભાઈ અને મારે વાતો યાદ હારી કરીને જ આવી. અક્ષય તૃતીયાની એમાં ભક્તિની વાત નીકળી ને હમણાં એક 3-4 પોઈન્ટ મગજમાં આવ્યા ટીકુભાઈ અને એમાં ટીકુભાઈએ ભક્તિની વાત નીકળી એટલે મને એક વાત કરીને જોઉં તમને સાહેબ. 3-4 શબ્દો છે ને બહુ ઓકવર્ડ છે ને એનો પાર જ કોઈ નથી લાવ્યો. અને માવજીભાઈ હજી સુધી જો કોઈ પાર પામ્યો હોય તો આ સ્ટેજ ઉપર જિંદગી નહીં ચડવું. ફરીને કહું છું આ વ્યાસપીઠ હું ગણું છું આને સ્ટેજ નથી ગણતો એમ. અને આજ મારો પૂરો મૂડ છે એટલે તમને કહું કે સાહેબ હજી સુધી પ્રેમનો કદી પાર ના આવ્યો. બધા 8 અક્ષર જ છે. એ માવજી સુનાણી ધ્યાન આપજો મજા કરાવું હમદભાઈ. આજ તમને ખરેખર આ ડાયરાને મજા કરાવું. હજી સુધી 8 અક્ષર પ્રેમના એનો પાર ના આવ્યો. 8 અક્ષર આત્માના હજી સુધી એનો પાર ના આવ્યો. 8 અક્ષર ભક્તિના છે સાહેબ એનો પાર ના આવ્યો.
અને અઢી અક્ષર મારા કૃષ્ણ નારાયણ માટે પ્રભુ શબ્દ વપરાય એ પ્રભુનો પાર ના આવ્યો. એટલે કહું છું સાહેબ, 4 શબ્દને કોઈ પાર લાવી દે ને તો આ સ્ટેજ ઉપર જિંદગી નહીં છોડવા. વાતો એવી કરીને જ આવી છે કે તમારા હૈયે ચોટી જવી જોઈએ. વાતો એવી કરીને જ આવી છે કે તમારા હૃદયના ખૂણામાં મારા બોલાયેલા શબ્દો છે એની ઘર કરી જવા જોઈએ. સાહેબ, હું મારું સરનામું છોડવા આવ્યો છું. હું મારા જીવનરૂપી શબ્દો તમારા કાળજા મૂકવા માટે આવ્યો છું. એક પ્રભુનો પાર ના આવે, આત્માનો પાર ના આવે, ભક્તિનો પાર ના આવે, પ્રેમનો પાર ના આવે. સાહેબ, આ અઢી અક્ષર છે માવજી સુનાણી, અને હજી સુધી એના પાર નથી આવ્યા. બહુ સમજો, આજ વર્ગ હારો બેઠો છે, મારે વાતો હારી કરીને જ આવી છે, પણ મને મારા મગજમાં ભક્તિ આવીને એટલે પ્રજાપતિનો એક અર્થ બહુ સમજુ વર્ગ સામે બેઠો છે. સ્પષ્ટતા કરી દઉં, એક પ્રજાપતિનો અર્થ નવીન ઝીકડિયા ભક્તિ થાય. અને શ્રીમદ ભગવદ્ ગીતાના 12મા અધ્યાયમાં મારો કૃષ્ણ એમ કહેતો હોય, શ્રેયો હિ જ્ઞાન વ્યાસાજ જ્ઞાના ધ્યાન વિશિષ્યતે ધ્યાનાત કર્મફલ ત્યાગ ત્યાગાત શાંતિરનંતરમ અદ્વેષ્ટા સર્વભૂતાનામ મૈત્રઃ કરુણ એવ ચ નિર્મમો નિરંકાર સમદુઃખ સુખક્ષમી સંતુષ્ટમ સતતમ યોગી યતાત્મા દૃઢ નિશ્ચય મયર્પિત મનોબુદ્ધિ મદ ભક્ત સમય પ્રિય. સાહેબ, 36 લક્ષણો બતાવ્યા ને, એમાં પ્રજાપતિ સમાજમાં સ્થિર થયેલા છે. અને એમાં સાહેબ 16મા અધ્યાયમાં ત્રિભુવનભાઈ લિસન હિયર, આજ મારી ફ્લોપી ખુલી છે સાહેબ. અને એવી વાતો કરું કે સાહેબ, દુનિયાના પડમાં કોઈ વિશ્વના કોઈ, આજ તમને એક નાનકડી વાત કરું, નાનકડી મારે મગજમાં વાત આવી, કહી દઉં. તમારા રાપરના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ બાપુને કદાચ એમની નાનકડી કોઈ ભૂલ થતી હોય, કોઈની તાકાત ખરી આ પુરુષોમાંથી કંઈ જવાની? અર્જુનભાઈ, રાપર વિધાનસભાના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ બાપુ ભચાઉના વતની છે. એમની કદાચ નાની મોટી ક્ષતિ થાય, કોઈની હેસિયત નથી જાય કહી શકે બાપુ આ તમે ભૂલ કરો છો. હું તમને તમારી ગરિમા સમજાવવા જ આવ્યો છું, મને બીજી કોઈ રસ નથી આમાં. આટલા માટે કરીને ત્રિભુવનભાઈ 25મી તારીખે મારા ગાંધીધામને આદિપુર છોડી મારો અવાજ ફેલ થઈ ગયો હતો. બોલીને તો હકાતું, બોલવાની શક્તિ નથી રહી, કારણ કે સતત બોલવાનું થતું હતું. રાત્રે 3 વાગ્યા સુધી સતત વાતો થતી હતી, મારું ગળું ફેલ થઈ ગયું હતું. અને વિરાણી પરિવારની આ 24મી માટે કરી અને આવ્યો છું સાહેબ. આ ગળાને પ્રિપેર કરીને આવ્યો છું. રમેશ ભોપાણી, એવી વાતો કરવી છે. હું તમને એક વાત કરું કે આપણા અત્યારના વર્તમાન ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ બાપુની નાની મોટી ભૂલ થાય તો આપણે ન કહી શકીએ, આપણી હેસિયત નથી, કારણ કે એક ક્ષત્રિય છે, એ રાજપૂત છે, છતાં એમની છે. નાની મોટી ભૂલ થાય તો આપણે ન કહી શકીએ. સાહેબ, એક સમય એવો હતો કે જેનમાં ભગવાનના મુખ્ય 2 અવતાર થઈ ગયા છે, જે વંશમાં, અને દાદેન પોત્રે 2 ભગવાનના 2 અવતાર કરાયા. ફરીને બોલું, સમજીને બોલું, આ વર્ગ સામે બોલી રહ્યો છું. મારા એક શબ્દ ઘૂંટડે પીધા તો મજા આવશે પ્રજાપતિઓ. જિંદગીમાં આવી વાતો તમને કોઈ નહીં કરે. ફરીને બોલું છું અને એક શબ્દ ઉપર રિમાર્ક કરજો તમે. એક જ વંશમાં દાદેન પોત્રે ભગવાનના 2 મુખ્ય અવતારો કરાયા. પધારો સમરસિંહ બાબુ, પધારો. આપણી વચ્ચે જોરદાર તાળીઓના કડકડાટથી વધાવશો. આપણું ગૌરવ છે. ક્ષત્રિય સમાજ, જાગીરદાર સમાજ, સોઢા પરિવાર જે ખરેખર ભજનથી જોડાયેલા છે, રાજવી પરિવારમાંથી સમરસિંહ બાપુ વધાર્યા. બીજી વાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવશું આપણે, કારણ કે 2 રીતે સન્માનને લાયક છે. જનક આમ તો 6 બતાવ્યા છે શાસ્ત્રોએ, એમાં ક્ષત્રિય છે ને એને એના માટે જનકની ઉપાધિ છે. એવો સમાજ અભયમ સત્વમ સંસ્કૃતિ 16મો અધ્યાય. અને મારો કૃષ્ણ એમ કહેતો હોય, અર્જુન, જેની સાથે પરમાત્મા હોય અને ભય ન હોય. સમગ્ર વિશ્વ ઉપર એક આણ વર્તાતી હતી, અખિલ બ્રહ્માંડ ઉપર જેની આણ વર્તાતી હતી, જ્યાં પરમાત્માને પણ જન્મ લેવો પડે એવી સ્થિતિ, મજબૂર સ્થિતિ થઈ ગઈ હતી. પધારો બાબુ, બસ છત્ર આપનો છે, આપના જેવા ક્ષત્રિયોની માથે હાથ છે, જીવન ચાલી રહ્યું બાપુ. સમગ્ર વિશ્વની અંદર જેની આણ વર્તાતી હતી, અને ઋગ્વેદે જે આપણે સૂત્ર આપ્યું અહમ બ્રહ્માસ્મિ, એ સૂત્ર એ વ્યક્તિએ પોતાના જીવનમાં વિચારમાં સ્થિર મુકાવી અને આખા જગત પાસે કેવરાયું હતું કે ભગવાન બીજો કોઈ નથી.
આ સંસારમાં આ બ્રહ્માંડમાં બીજો કોઈ ભગવાન છે જ નહીં, ભગવાન એક જ હિરણ્યાકશ્યપ છે એમ. અને જગત પાસે નવીન ઝીકડિયા આખી દુનિયા પાસે કેવડાયું કે આ જગતનો ઈશ્વર કોણ? તો હિરણ્યાકશ્યપ. માળા કેની થાય? તો હિરણ્યાકશ્યપની પૂજા કેની થાય? તો હિરણ્યાકશ્યપની પ્રાર્થના કેની થાય? તો કે હિરણ્યાકશ્યપ નહીં. અને એની ઘરે એક પ્રહલાદ નામનું પાત્ર જન્મ્યું હતું. ભક્ત પ્રહલાદ જેને આપણે કહીએ છીએ. બહુ મારે ઊંડાણમાં નથી જાઉં, મારે નાના નાની વાતો કરી દેવી સાહેબ. દૈત્યરાજ અસુર વંશ હિરણ્યાકશ્યપની ઘરે એક તેજસ્વી પાત્ર જન્મ્યું. એનું નામ હતું પ્રહલાદ. અને પ્રહલાદને સાહેબ બાપની જેવો બાપ હોય એની ઘરે જે સંતાન જન્મે એ પ્રકારના જ વિચારો લઈ અને સંસ્કારો એ મળે. એટલે પિતાના જે સંસ્કાર મળે એ બાળકમાં સંસ્કાર આપવાના, એમાં કોઈ નવાઈની વાત નથી. અને એ વખતે પ્રહલાદને એક ગુરુ તરીકે સ્ત્રી મળતી હોય, પુરુષ નહીં. ગુરુ તરીકે પ્રહલાદને એક સ્ત્રી મળતી હોય, એ પ્રજાપતિ કુંભારની દીકરી મળતી હોય. અને વિશ્વની મહાસત્તા હિરણ્યાકશ્યપ જેવી હોય. આખું જગત, આખું બ્રહ્માંડ જેના નામનો જાપ કરતું હોય. અને ઈશ્વર તત્વ છે જ નહીં, ઈશ્વર તત્વ એક જ હિરણ્યાકશ્યપ છે. એ વિશ્વમાં સાબિત કરનાર હિરણ્યાકશ્યપે દરેક જગ્યાએ પોતાના નામનું સ્મરણ ચાલુ કરાયું હતું. જેની પ્રાર્થના હિરણ્યકશ્યપની આખું જગત કરતો હતો. જોજો સાહેબ, મજાની વાત કરું. અને એ વખતે મેદાને આવનાર માત્ર ને માત્ર એક કુંભારની દીકરી હતી, એનું નામ શ્રીબાઈ હતું. તમે તેને સરિયાબાઈ કહો છો. અને સરિયાબાઈએ મેદાને આવીને એટલું કીધું હતું, પ્રહલાદ, તારો બાપ જૂઠો છે સાહેબ. તારો બાપ અસુર છે, તારો બાપ ભગવાન નથી. પ્રહલાદને પહેલી વાર જો જગતની અંદર કહેનાર હોય તો એ કુંભારની દીકરી સામાન્ય સત્તાધારી વ્યક્તિને આપણે ન કહી શકતા હોઈએ કે તારી આ આસુરી વૃત્તિ છે, તારી આ ભૂલ થાય છે, તારી આ ક્ષતિ છે. એવું આપણે કહેવાની ત્રિવડ નથી સાહેબ. અને એ વખતે એક સામાન્ય સમાજ, એક કોમળ સમાજ, એક સોફ્ટ સમાજ, પણ એનામાં એક વીરત્વ હતું. એટલે તો અમારો નરસિંહ મહેતા એમ કહે છે, ભક્તિ કરવી ને એ કાયરનું કામ નથી. ભક્તિ કરવી સુરવીર પુરુષોનું કામ છે. અને એ વખતે શ્રીબાઈની અંદર ભક્તિ સ્થિર થયેલી હતી. એટલે તમને કહું છું, તમારું ડીએનએ ભક્તિનું છે. અને શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર ભગવાને 16મા અધ્યાયના પ્રથમ શ્લોકની અંદર સ્પષ્ટતા કરી, અર્જુન, અભયમ સત્વમ સંશુદ્ધિ, જેની સાથે બીજો કોક હોય એટલે પરમાત્મા હોય. શ્રીમદ ભગવદ્ ગીતાના 15મા અધ્યાયનો, માફ કરજો, 9મા અધ્યાયમાં ભગવાન એમ કીધું, ગતિ ભરતા પ્રભુ સાક્ષી, હે અર્જુન, હું તારી અંદર બેસી અને તારા કરેલા તમામે તમામ જે કાર્યો છે ને એની નોંધ હું રાખું છું. જોકે ધર્મને આટલો બધો ચગાવવાની જરૂર હતી નહીં. હું મારી ભાષામાં કહું તો સાહેબ, ધર્મને 2 લીટીમાં કહેવાની જરૂર હતી એમ. એક તો શું થયું, આપણને પાણામાં પરમેશ્વર બતાવ્યો. આ ધર્મે 2 મોટી ભૂલો કરી દીધી. મારાથી હું બોલાય નહીં, પણ આ ધર્મની મોટી 2 ભૂલો થઈ. પાણામાં પરમેશ્વર બતાવી દીધો, પણ સામે સાહેબ આવેલો માણસ હતો ને એમાં આપણને ઈશ્વરનું દર્શન ન કરાવી શક્યો. આ ધર્મ છે એ આપણને પાણામાં ઈશ્વરના દર્શન કરાવી શકે, પણ આ ધર્મ રહ્યો ને એ આપણને સામે મળેલો માણસ રહ્યો ને એમાં ઈશ્વરના દર્શન ન કરાવી શક્યો સાહેબ. એક બીજી વાત કરું, હવે એમાં અમારી એ થઈ છે કે અમે તમારો દસમો ઘટાવી શક્યા. બારોટો ને બ્રાહ્મણો એમ કીધું, તારો 10મો ભાગ છે ને એ ભગવાનને ધરાવી દે, તારે સુખી થવું છે. બહુ સમજવા જેવી વાત કરું. બારોટો અને બ્રાહ્મણોએ શું કર્યું, તો કે તમને એમ કીધું, તારે સુખી થવું ને, હા, તારા કમાયેલા નફામાંથી 10મો ભાગ ભગવાનને ધરી દે, તું સુખી થઈ જઈશ. પણ બારોટો અને બ્રાહ્મણોએ આવીને એમ ન કીધું, તું નીતિનું કમાતો થા ભાઈ, તું અનીતિનું ન કમા, મહેરબાની કરી અને અનીતિનું ન કમા, નીતિની આવક ઊભી કર. નીતિ શબ્દ ન સમજાવી શક્યા, માત્ર કમા. પણ 10મો ભાગ કાતર આખાની ચોરી કરવી છે, આખી કાતર ખાઈ જ આવી છે માવજીભાઈ, અને હોયનું દાન કરવું છે. આ તો ન હોય સાહેબ, હોતું છે કદી ન હોય, શક્ય નથી. એક જ વાત સમજાવવાની હતી અને એક જ વાત કરવાની હતી અમારે અને બ્રાહ્મણોને, કે કર્મ ભોગવ્યા વગર છૂટકો નથી, નથી ને નથી, ને એમાં માફી નથી થતી. તારે ઠીક લાગે તો કર, ન કરવું તારી ઈચ્છાની વાત છે.
આમાં કોઈ જગ્યાએ માફી નથી, કોઈ જગ્યાએ ક્ષમા નથી, તમને કોઈ જગ્યાએ મુક્તિ નથી મળવાની. માટે મહેરબાની કરી અને કર્મ કરતા પહેલા 1000 વખત વિચાર કરજો. કર્મ કોઈના બાપની જાગીરી નથી. એમાં ગુણાકાર નથી થતા, એમાં ભાગાકાર નથી થતા, અને એમાં સરવાળા નથી થતા, એમાં બાદબાકી નથી થતી. તમે કરેલું તમારે ભોગવ્યા વગર છૂટકો નથી. હવે તારે જે કરવું તને યોગ્ય લાગે એ કર. અને મારા કૃષ્ણ પરમાત્માએ છેલ્લે શ્રીમદ ભગવદ્ ગીતાના 18મા અધ્યાયના 65મા શ્લોકમાં ત્રિભુવનભાઈ અર્જુનને સમજાવતા એમ કીધું, અર્જુન મેં તો કહી દીધું, હવે તને યોગ્ય લાગે તો કરી લે. મારી ફરજ હતી મેં અદા કરી દીધી, હવે તને યોગ્ય લાગે તો કરી લે. ધર્મ બે વાતનો સમજાવવાનો હતો કે કર્મ ભોગવ્યા વગર છૂટકો નથી. માટે આવક નીતિની હોવી જોઈએ, વિચાર નીતિનો હોવો જોઈએ. પણ મારે આજ અક્ષય તૃતીયા વિશેની વાતો કરી, કારણ કે જો બે આપણી વચ્ચે જબરજસ્ત અડાભીડ. હું બાપુને કલાકાર નહીં કહું, પણ મારો અર્જુન મોઢવાડિયા જેવો કલાકાર હોય. અને બાપુ તો સાહેબ એ સાચા અર્થમાં, કારણ કે મારે એમને આમ તો મારા ભાવમાં પોતે કાર્યક્રમ કરવા એક વખત વધાર્યા છે, પણ એ વેચાતા નથી, મને ખબર છે. એમનો વેપાર નથી થતો એ હું જાણું છું. એ વખતે અમે યુવાન હતા, મીનાબેન પટેલ અને બાપુ બે મારા વાવ. અમે નાનકડો એક કાર્યક્રમ રખાયો હતો દુધેશ્વર મહાદેવ હિંગળાજ માતાના મંદિરમાં. અને એ વખતે બાપુ કાર્યક્રમ કરવા માટે આવ્યા હતા. એ વખતે બાપુના તબલજી તરીકે ઓસમાણ મીર હતા. હો સાહેબ, હા, બાપુનો આ ઉસ્તાદ તરીકે હકીકત કહું છું, સમરસિંહ બાપુના ઉસ્તાદ તરીકે એ વખતે હું ન ભૂલ્યો. હું તો બાપુ ભૂલ થાય મારી, લગભગ ભૂલ નથી થતી, પણ આ સમગ્ર વિશ્વની અંદર ચાલતો ઓસમાણ મીર એ બાપુના તબલજી ઉસ્તાદ તરીકે આવ્યા હતા. સાથે મીરાબેન પટેલ હતા. નાનકડો અમે કાર્યક્રમ કરાયો તો મને યાદ છે. ઘણા વર્ષો થઈ ગયા, લગભગ અંદાજિત હું ન ભૂલ્યો તો 35-40 વર્ષ પહેલાંની આ વાતો છે સાહેબ. અને એ વખતે સમરસિંહભાઈ સોઢાને લાવવા માટે એવી અમારા આમાં વાતો થઈ હતી કે સમરસિંહભાઈ લાવવા હોય ને તો એક વાત છે કે શું માત્ર ગાડી ભાડું લેશે, પૈસા લેતા નથી સાહેબ. વિચાર તો કરો સાહેબ, વેચાણા નથી લોકો. જે લોકો આ દરથી વેચાણા નથી. એટલે હું એમને કલાકાર શબ્દ નહીં વાપરું એમના માટે, કારણ કે મારા વડીલ છે, હું એમને રિસ્પેક્ટ કરું છું. આવા સુંદર ભજનીકો આપણી વચ્ચે બેઠા હોય એટલે મારે લાંબી વાતો ન કરવાની આવે, પણ વિષય લઈ લીધો છે એટલે નાનકડી વાતમાં પૂરો કરી દઉં. દક્ષ પ્રજાપતિની ઘરે 60 દીકરીઓનો જન્મ થવો બહુ ઇતિહાસ લાંબો છે. ફરીને બોલું અને ઓડિયન્સ વચ્ચે બોલી રહ્યો છું. આ સુંદર શ્રોતાગણ છે ને એમની વચ્ચે બોલું છું. એમાં દક્ષની 8 દીકરીઓ છે એ ધર્મને પ્રણાવી. 60 દીકરીઓ ભગવાન અત્રિ ઋષિના સંતાન ચંદ્રને પ્રણાવી, અને 2 દીકરીઓ સ્વાહા અને સ્વાધા નામની દીકરીઓ એ અગ્નિદેવને પ્રણાવી. આ બધું આપણે જાણીએ છીએ, પણ આજ કંઈક નવી વાત કરવી. સૂર્યનારાયણની ખૂબ ભક્તિ કરી એક અસુરે, એક રાક્ષસે, અને એટલી ઉપાસના કરી ઓમ ભાસ્કરાય વિદ્મહે મધુતિકરાય ધીમહિ તનો આદિત્ય પ્રચોદયાત. ઓમ રવે નમો, ઓમ ભાનવે નમો, ઓમ દિવાકરે નમો, ઓમ પ્રભાકરે નમો, ઓમ હિરણ્યગર્ભાય નમઃ, સાહેબ ઓમ કશ્યપાય નમઃ. આવી વાતો કરી, આવી ઉપાસના કરી. અને ભલે ઉગ્યો ભાણ ભાણ તિહારા લ્યો ભામણા, મરણ જીયણ લગમાણ રાખજે કશ્યપના હોત. એ હુરદની ઉપાસના કરતા કરતા હરિનારાયણ પોતાને પ્રસન્ન થઈ ગયા. અને એટલું કીધું, બોલ તારી ઈચ્છા શું છે? તો કે ભગવાન બીજી ઈચ્છા નથી, પણ એટલું આપો મને મૃત્યુ ના આવે, મને મોત ના આવે એટલું આપી દો. સૂર્યનારાયણે એમને કીધું, દેખ ભાઈ, જન્મ છે ને એટલે મૃત્યુ નક્કી જ છે. જાતશહી ધ્રુવો મૃત્યુ. શ્રીમદ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયમાં મારો કૃષ્ણ અર્જુનને સમજાવતા એમ કે અર્જુન, મૃત્યુ તો ફાઇનલ છે જ, એને રોકી ન શકાય. એ વાતો કરતા કરતા સૂર્યનારાયણે એમ કીધું, દેખ ભાઈ, તારો મૃત્યુ અસુરને કે નક્કી જ છે, તારે મરી જ જવું પડે. તો કે ભગવાન એક કામ કરો કે શું, મને સહસ્ત્ર કવચ એમાં આપી દો, 1000 કવચ આપો કે 1000 કવચ, એક કવચ મારું તોડતા લડાઈ કરતા પહેલા સામેના વ્યક્તિને 1000 વર્ષ સુધી તપસ્યા કરવી પડે. 1000 વર્ષની તપસ્યા કર્યા પછી 1000 વર્ષ સુધી મારાથી લડાઈ કરવી પડે, ત્યારે મારું એક ખાલી કવચ, એક જ કવચ તૂટે અને સામેના વ્યક્તિનું મૃત્યુ થઈ જાય. આવા આશીર્વાદ આપો. સૂર્યનારાયણ આશીર્વાદ આપી દીધા. તથાસ્તુ. એમાં આખી પૃથ્વી ખળભળી ઉઠી. હે હુરદ નારાયણ, તમે શું આશીર્વાદ આપી દીધા બાપ. હવે આ રાક્ષસ છે એ ચારે બાજુ આતંક મચાવશે, આસુરી વૃત્તિ ફેલાઈ જશે, દેવોને જીવવું તકલીફ થઈ જશે. મહેરબાની કરો ને આવા આશીર્વાદ આપવા. એ વખતે સૂર્યનારાયણ બોલ્યા, ચિંતા મત કરો, અને હું જન્મ લેવાની તમારી તૈયારી છે. અને એ વખતે
દક્ષ પ્રજાપતિની દીકરી ધર્મને પ્રણાવી હતી અને એના કૂકમાંથી અક્ષય તૃતીયાના દિવસે નર ને નારાયણ બદ્રીનારાયણમાં જન્મ લઈ લીધો સાહેબ. અને મારે વિશેષ નથી કહ્યું, પણ એ બંને મહાપુરુષોના હાથે 999 એના સહસ્ત્ર કવચના કવચ ફાડી નાખ્યા અને એક કવચ વધ્યું હતું અને સમય ઓછો રહ્યો હતો. એ સૂર્યનારાયણમાં જઈને ભળી ગયો. પણ સહસ્ત્ર કવચી એક કવચ વધ્યું હતું. અને એ વખતે બીજો જન્મ લે છે ક્યારે? દ્વાપર યુગની અંદર. અને દ્વાપર યુગમાં કર્ણથી હમો આવ્યો ત્યારે મારો ભગવાન વિચાર કરે. કોણ? નારાયણ વિચાર કરે છે કે હવે વારો નરનો છે. એક સહસ્ત્ર કવચીને 2000 વર્ષ સુધી એના 1000 વર્ષનું તપ જોઈએ ને 1000 વર્ષની લડાઈ જોઈશે અને એણે કર્ણ તરીકે જન્મ લઈ લીધો છે. અને આપણે એના માટે એટલો ટાઈમ બગાડી શકીએ એમ નથી. એ દિવસે ઇન્દ્રને એટલું કીધું, ઇન્દ્રજી કે શું બ્રાહ્મણ બની અને માગવા માટે જો. એટલે મેં તમને પહેલો કીધું માગવું નહીં, કોઈના આગળ માગવા જેવી પ્રભુ કાચા કોઈ બુરી ચીજ હલકી ચીજ નથી. અમારો કવિ એમ કે કવિ ગંગ શું કે સાહેબ એટલી ગજબ ઠપકો આપ્યો છે કે કવિ ગંગ કહે સુનો શાહ ખબર સબસે બુરો માંગનો. માગવા જેવી હલકામ હલકી દુનિયાની કોઈ ચીજ નથી. અને પોતે એમ કીધું છે કે માગવા કરતો મરી જાઉં સારું. રહીમે તો એમ કીધું. રહીમ શું બોલ્યો સાહેબ? રહીમ આ ધરતીનો કર્ણ પછીનો બીજો દાતાર હતો. જહાંપના અકબર પાસે જે 72-70 ખાનખાના હતા એમાં એક દાતાર હતો સાહેબ, એનું નામ હતું રહીમ. અને રહીમ એટલી સાહેબી હતી કે સવારે સવા પોર દિવસ ઉગે ત્યાં સુધી 2 હાથે નીચું ઘાલીને દાન કરતો હતો. આટલો દાતાર વ્યક્તિ હતો. અને રહીમન એમ બોલ્યો કે રહીમન વો નર મર ચુકે જો માગન કો જાય ઉનસે પહેલે વો મુવા જો મુક્ષી નિક્ષિત નાઈ. જે વ્યક્તિ બીજા પાસે માગવા જાય છે ને એ વ્યક્તિ પહેલો મરી જાય છે. એટલે અમારો કવિ એમ કે બુરો પ્રેમ કો પંથ બુરો મૂર્ખ સે આશો. જોજો નરસિંહ મહેતા, મને એટલી બધી આજ ફ્લોપી ખુલી છે પણ બીજા રાઉન્ડમાં આવીશ. મને હમણાં એક ભાઈએ પ્રશ્ન કર્યો મને કે બારોટજી, મેં કીધું કે આ કૃષ્ણ મીરાને મળ્યો અને નરસિંહને મળ્યો અને હાલમાં કોઈને કૃષ્ણ મળ્યો ખરો? કીધું હમણાં 90 વર્ષના દાખલા આપો. અને એ પ્રજાપતિ કુંભારની ઘરે મળ્યો એનું પ્રમાણ આપી દઉં તમને. મારા મિત્રે હમણાં જ મને પ્રશ્ન કર્યો હતો. હું મારા માનાભાઈ મંત્રીએ મારા અભિપુરા ગામનો અને બહુ સજ્જન વ્યક્તિ મારી ઘરે હમણાં મહેમાન હતા. 4 દિવસ પહેલાં એ લોકો આવ્યા હતા અને મારી ઘરે બેઠા હતા પ્રજાપતિઓ. અમારા થરાદની બાજુનું નાનકડી ગામડી છે અભયપુરા, અને ત્યાંથી મારી ઘરે એ લોકો આવ્યા હતા. એમાં વાતો નીકળી હતી. એટલે એમાં મને આ બીજો વિષય ગમતો નથી. ચર્ચાઓ નીકળી હતી, પ્રતિષ્ઠા હતી અને એમાં પ્રતિષ્ઠાની વાતો નીકળતા મને માને એટલું પૂછ્યું, આ 400 વર્ષ પહેલા નરસિંહને અને મીરાને કૃષ્ણ મળ્યો? કીધું હા 100%. હમણાં કોઈને કૃષ્ણ મળ્યો એવા કોઈ એવિડન્સ પુરાવા છે? કીધું છે. અને એ કીધું પ્રજાપતિ કુંભારની ઘરે જ છે, બીજે નથી. હું એનું પ્રમાણ આપી દઉં. પણ એ વાતો બધી મારે કરવી છે. મારે અક્ષય તૃતીયાની વાત કરવી હતી કે દક્ષની એક દીકરી ધર્મને પ્રણાવી 8, એમાંથી એક દીકરીના ઉદરમાંથી અમારો કવિ ઈશ્વરભાઈ બારોટ એમ કે મારો પિતા શું કે શ્રી ગણેશ શ્રી સરસ્વતી ધરણી ધરસુખ ધામ બલભદ્ર બલ દીદીઓ મનહર મૂર્તિ શ્યામ મૂર્તિ મનહરણી શ્યામ સુવર્ણી ધરણી ધરણી સુકરણી ભવતારણ તરણી મંગલ કરણી ભય દુખરણી કિંકરણી શામળિયાવરણી શોભા શરણી અને નામ નિશરણી નિત્યાનંદ ધરણી ધરદાતા વિશ્વ વિધાતા પ્રગટ પૂજાતા પરમાનંદ. હે બાપ તું કેવો લાગે? વરદે વિશાળા મુખ મુછાળા પાઘડિયાળા પરવાળા સુંદર શંખાળા ગ્રાહક દાળા ભૌમ ભદાળા બળવાળા મુક્તામણી માળા ઉર ઉદિયાળા મોર પિછાળા મોદાનંદ ધરણી ધરદાતા વિશ્વ વિધાતા પ્રગટ પૂજાતા પરમાનંદ. હે મારા બાપ, દુનિયામાં મૂર્તિઓ તો ઘણી જોઈ મારા કૃષ્ણ, પણ તારા જેવો મુછાળો મેં ભગવાન કોઈ જગ્યાએ જોયો નથી. એટલે અમારો પિતા ઈશ્વરભાઈ બારોટ મારો બાપ એમ કે સિર મુકુટ સુહાય રતન જડાય પ્રગટ પછાય મન ભાય માણેક મઢાય પખરજ પાય હિરલા નીલમ નિરખાય જળરાટ જગાય મંદિર માય દીપ દશાય દેવાનંદ ધરણી ધરદાતા વિશ્વ વિધાતા પ્રગટ પૂજાતા પરમાનંદ. હે મારા બાપ તું કેવો છે? પંગુ સુખ પાવે ગીર ચઢ જાવે મુખ મિઠાવે ગુણ ગાવે અંધાજન આવે થિરમન થાવે નયનન જ્યોતિ નિરખાવે પૂર્ણ સુખ પાવે છંદ કહાવે ભક્તિ ભાવે ભવનાનંદ ધરણી ધરદાતા વિશ્વ વિધાતા પ્રગટ પૂજાતા પરમાનંદ. હે મારા બાપ, હે કૃષ્ણ, એ અક્ષય તૃતીયાના દિવસે મા ભગવતી દક્ષિણા દીકરીના ઉદરમાંથી જન્મ લીધો નરને નારાયણે અને સહસ્ત્ર કવચી નામના રાક્ષસનો વિધ્વંસ કરી નાખ્યો. એ જ આજ અક્ષય તૃતીયા છે. હજી તો જવીબાઈની વાતો કરવી છે.
હજી તો મારો કૃષ્ણ કુંભારોને મળ્યો છે એની એ વાતો કરવી છે, પણ એના પહેલાં આપણામાં રિવાજ છે કે દાદા ગણપતિ મહારાજને પહેલું આપણે સ્થાપન કરવું પડે, ગણપતિ વંદના થવી જોઈએ. એટલે અમારો સંસ્કૃત કવિ એમ કે શું કે પ્રણમ્ય શીર્ષાદેમ ગૌરીપુત્ર વિનાયકમ ભક્તાવાસો સમરે નિત્યમાયુ કામાર્થ સિદ્ધયે પ્રથમમ વક્રતુંડમ ચ એકદંતમ દ્વિતીયકમ તૃતીયમ કૃષ્ણવિગાક્ષમ અને ગદ વક્ત્રમ ચતુર્થકમ લંબોદરમ પંચમમ તો ષષ્ઠમ વિકટમેવ સપ્તમ વિઘ્નરાજમ તો ધૂમ્રવર્ણમ તથાષ્ટકમ નવમમ ભાલચંદ્રમ ચ દશમમ તો વિનાયકમ એકાદશમ ગણપતિ દ્વાદશમ તો ગજાનનમ દ્વાદશી તાની નામાની ત્રિશંત્યમ પઠનર નચ વિઘ્નભયમ તસ્ય સર્વ સિદ્ધિકરમ પરમ. વિદ્યાર્થી લભતે વિદ્યા, ધનાર્થી લભતે ધનમ, પુત્રાર્થી લભતે પુત્રાન, મોક્ષાર્થી લભતે ગતિમ, ધવેત ગણપતિ સ્તોત્રમ સિદ્ધિવિમારસે ફલમ લભેત સંવત્સરેણ સિદ્ધિ ચ લભતે નાત્ર સંશય. એવી વાતો કાંક કરવી છે, એવા ભજનો. મારા ભાઈ અર્જુનભાઈ, મારા વડીલ સમરસિંહભાઈને પ્રાર્થના, ગણપતિ વંદના કરો, આવો અને આ રૂડા અવસરને એવો લડાપો છે કે ઇતિહાસ બની જાય, યાદગાર પળો બની જાય. અસ્તુ. જય માતાજી. મોજ કરો. દીર્ઘાયુ.